નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય, તો અંબાલાલ કાકાએ કરી નાખી આગાહી, તૈયાર રહેજો. તો બસમાં ફ્રીમાં બેસવા મળી જશે, તો 2 ગણું થઈ જશે પેન્શન. તો મહિલાઓને માટે ખાસ યોજના શરૂ થઈ ગઈ છે અને મહિલાઓનો મોટો ઝટકો લાગશે. અને મિત્રો સાથે જાણીશું આજના 15 મોટા સમાચાર. મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી. મિત્રો પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી. અમુક અરજીઓ 15/7/2025 અને મોટા ભાગની અરજીઓ 31/7/2025 સુધી આ ખેડૂત પોર્ટલ પર કરી શકશે. મિત્રો પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો પશુપાલન ખાતાની સહાયકારી યોજનાનો લાભ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી ગઈ છે. મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. હવે સમય પહેલા લોન ચૂકવવા પર કોઈ ચાર્જ નહીં લાગે. મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન લેનારાઓ માટે મોટી જાહેરાત કરીને સારા સમાચાર આપ્યા છે. આરબીઆઈએ ફ્લોટિંગ વ્યાજ દર સાથે લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ બાદ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તો આ નવો નિયમ તમામ બેંકો અને નિયમનકારી સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે, જેમાં એનબીએફસીનો સમાવેશ થાય છે અને કરોડો લોન અને એમએસસી લોન લેનારાઓને સીધો ફાયદો થવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કર્મચારીઓ માટે સારા સમાચાર. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી શકે છે. કેન્દ્રીય સરકાર તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% સુધીનો વધારો કરી શકે છે. મિત્રો આ વધારાની જાહેરાત ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થઈ શકે છે. મિત્રો આ વધારા બાદ ડીએ 59% થવાનું છે અને મોંઘવારી ભથ્થામાં આ વધારો જુલાઈ 2025થી લાગુ થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય. મિત્રો ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશ ગોસ્વામીની ડરામણી આગાહી. મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વાવણીથી વંચિત છે. જ્યાં વરસાદ નથી ત્યાં પણ 10 જુલાઈ સુધી સારો વરસાદ પડી શકે છે. મિત્રો મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધારે થશે. અને મિત્રો સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. અને મિત્રો રાજ્યમાં સારો વરસાદ રહેશે, જેમાં સામાન્ય રીતે 7 ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા છે. જ્યારે મિત્રો કેટલાક વિસ્તારમાં વધારે તીવ્રતાના વરસાદની આગાહી છે, ત્યાં 7 ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય. મિત્રો હોમ લોન, પર્સનલ લોન અથવા કાર લોન લેનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સિબિલ સ્કોરની માહિતી રિયલ ટાઈમમાં આપવી પડશે. મિત્રો પહેલા કંપનીઓ દર 15 દિવસે ફક્ત એક જ વાર સ્કોર અપડેટ કરતી હતી. હવે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ જેમ કે ટ્રાન્સલ્યુલર સિબિલ ને રિયલ ટાઈમમાં સિબિલ સ્કોર માહિતી પૂરી પાડવી પડશે. મિત્રો લોન લેનારા લોકોને આ નવા નિયમથી ઘણો ફાયદો થવાની અપેક્ષા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એમટીએસ બીઆરટીએસમાં ફ્રી મુસાફરી. મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને સેવામાં 65 વર્ષથી વધુના નાગરિકોને ફ્રીમાં પ્રવાસ કરી શકશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2 ગણું થઈ જશે પેન્શન. મિત્રો 8મા પગાર પંચ લાગુ થવાની રાહ દરેક સરકારી કર્મચારી જોઈ રહ્યો છે. આવામાં સરકાર ફિટમેન્ટ ફેક્ટર 1.90 થી 1.92 નક્કી કરી શકે છે. તેનાથી પેન્શનમાં 90% સુધીનો વધારો થઈ શકે છે. જ્યારે પણ નવું પગાર પંચ આવે ત્યારે વર્તમાન બેઝિક પગાર એ બેઝિક પેન્શનને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગણવામાં આવતું હોય છે.
ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરે તેવી માહિતી મળી રહી છે. માહિતી મુજબ ડીએમાં 4% વધારો થશે અને મંત્રીમંડળ દ્વારા સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે. તો આ પછી વધેલા ભથ્થાને જુલાઈ મહિનાથી ઉમેરવામાં આવશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે ડીએમાં વધારો 8મા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ. મિત્રો, ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ માટે તમારે ઈ ચલણ પરિવહનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ વેબસાઇટ પર વિવાદ અથવા તો ફરિયાદના વિકલ્પ પર જઈને તમારા ચલણ સંબંધિત વિગતો આપવી પડશે. ફોન અથવા મેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમારે helpdesk.echallan@gov.in પર મેલ મોકલવાનો રહેશે. આ સિવાય ફોન દ્વારા સવારે 6 થી બપોરે 12 ની વચ્ચે અહીં આપેલા નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટે માઠા સમાચાર. મિત્રો, શાકભાજીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં તો ત્યાં ઉછાળો આવ્યો છે અને મિત્રો આગામી દિવસોમાં શાકભાજી આનાથી પણ મોંઘી થઈ શકે છે. કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે. મિત્રો, વાલોડ 15 દિવસ પહેલા 150 થી 160 રૂપિયાની કિલો મળતી હતી, જે મિત્રો હવે 250 થી 300 રૂપિયા કિલો વેચાઈ રહી છે. ગુવારના ભાવ 150 થી 160 રૂપિયા હતા અને ભીંડાના ભાવ 100 થી 120 રૂપિયા બોલાઈ રહ્યા છે. મિત્રો, આનાથી મહિલાઓને મોટો ઝટકો લાગી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુની ભરતી. મિત્રો, ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર વાયુ ભરતી શરૂ છે. વાયુસેનામાં અગ્નિવીર વાયુ ભરતી માટે 11 જુલાઈથી 31 જુલાઈના રોજે રાત્રે 11 વાગ્યા સુધી અરજી કરી શકાશે. આ ભરતીમાં અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, આ ભરતી માટે અરજી ફી 550 રૂપિયા ભરવાની રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટેની ખાસ યોજનાનો પ્રારંભ. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી સફળ યોજના અંતર્ગત જી સફળમાં રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે. આ ડિજિટલ સેવાથી લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વોલેટમાં સીધી સહાય જમા થશે. વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે 28,000 લાભાર્થીઓને સિસ્ટમ દ્વારા લાભ મળશે. 13 તાલુકા અને 2 જિલ્લાઓમાં AAY કાર્ડ ધરાવતા પરિવારોમાંથી 50,000 બહેનોને સહાય મળવાની છે. ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે મેઘમહેરની સંભાવના વ્યક્ત કરી છે. મિત્રો, ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે 5 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેમણે બંગાળના ઉપસાગરમાં મોટો વહન બનવાની આગાહી કરી છે, જેના કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પણ 5 થી 10 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને થંડરસ્ટોર્મની ચેતવણી જારી કરી છે, જેમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અને આ સાથે માછીમારો ઉત્તર અને દક્ષિણના દરિયાકાંઠે ચેતવણી આપવામાં આવી છે. મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળ ઉપસાગરમાં રચાતો વહન રાજ્યમાં વરસાદનું જોર વધારશે. મોન્સૂન ટ્રફની ગતિ ઉપર નીચે થતી રહે છે, જેના કારણે 5 થી 12 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જુલાઈના અંતમાં બીજી વરસાદી સિસ્ટમ બનવાની આગાહી છે, જે ભારે પવન સાથે વધુ મેઘમહેર લાવવાની છે. તો આ વખતે ચોમાસું રાજ્યના તમામ ભાગોમાં સમાન નથી, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્ર વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે. મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 5 જુલાઈ પછીનો વરસાદ ખેતી માટે ફાયદાકારક ન હોઈ શકે. 16 જુલાઈ સુધી ચોમાસું શરૂ રહેશે અને 17 અને 18 જુલાઈ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જોકે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમના કારણે ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે
5 થી 7 જુલાઈ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ અને 8 થી 10 જુલાઈના દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો, ખેડૂતો માટે અંબાલાલ પટેલે મહત્વની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે ખેતરોમાં પાણીની વિરુદ્ધ દિશામાં ચાસ વાવવાથી ખાતરનું નુકસાન ટાળી શકાય છે. આ ઉપરાંત ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી વધુ પડતા વરસાદથી પાકને નુકસાન ન થાય. આ સલાહ ખેડૂતો માટે ખાસ કરીને ઉપયોગી છે, કારણ કે આ વખતે વરસાદનું પ્રમાણ અસમાન હોવાની શક્યતા છે. તો કેન્દ્રએ બાઇક ટેક્સીને આપી મંજૂરી. મિત્રો, કેન્દ્ર સરકારે બાઇક ટેક્સીને મંજૂરી આપી દીધી છે. 1 જુલાઈએ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા 2025 જારી કરવામાં આવી હતી અને મિત્રો, જેમાં ખાનગી બાઇકને મુસાફરોની સેવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મિત્રો, પરંતુ તેના માટે રાજ્ય સરકારોની મંજૂરી આવશ્યક છે. રેપિડો, ઉબેર અને ઓલા જેવા બાઇક ટેક્સી પ્લેટફોર્મ માટે આ મોટી રાહત ગણી શકાય. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છ અને સૌરાષ્ટ્રનો વારો. મિત્રો, ઉત્તર ગુજરાતમાં આજે સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. આ કારણે બનાસકાંઠા અને મહેસાણામાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. આ વચ્ચે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને આ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચનાની સલાહ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે વધાર્યું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ. મિત્રો, રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બતાવતા બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક ₹200ના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં રાજ્ય સરકારના અન્ય સંવર્ગ મુજબ વધારો કરીને ₹2500 ખાસ ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આ અન્વયે રાજ્ય સરકાર પર માસિક ₹34.77 લાખ તથા વાર્ષિક ₹4.18 કરોડનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ઝીરો બેલેન્સ પર બેંક નહીં કાપે પૈસા. મિત્રો, પંજાબ નેશનલ બેંકે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ નહીં જાળવો તો ચાર્જ લાગશે નહીં. મિત્રો, આ નિર્ણયનો અમલ 1 જુલાઈ 2025થી થઈ ગયો છે. આનો લાભ ઓછી આવક ધરાવતા પરિવારો, મહિલાઓ અને ખેડૂતો જેવા પ્રાથમિકતાના વર્ગોને થવાનો છે. આ પહેલા એસબીઆઈ અને કેનરા બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવી ગયો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય. મિત્રો, ગુજરાત સરકારે ફેક્ટરી કાયદામાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં દિવસમાં કામના કલાકો 9થી વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે, જે અઠવાડિયામાં મહત્તમ 48 કલાક છે. મિત્રો, સરકારના મતે આ પગલાંનો હેતુ વધુ આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારની તકો ઊભી કરવાનો છે. જે કિસ્સાઓમાં કામદારો 12 કલાકની શિફ્ટ માટે કાર્યરત હોય છે, ત્યાં 6 કલાક સતત કામ કર્યા પછી તેમને 30 મિનિટનો વિરામ આપવો ફરજિયાત રહેશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ પંપ પરથી જપ્ત થશે 10 વર્ષ જૂની ગાડીઓ. મિત્રો, દિલ્હી એનસીઆરમાં હવે જૂની ગાડીઓને લઈને કડકાઈ વધી ગઈ છે. દિલ્હી એનસીઆરમાં 10 વર્ષ જૂની ડીઝલ અને 15 વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓને સીધી જ પેટ્રોલ પંપ પરથી ઇમ્પાઉન્ડ અને સીઝ કરવામાં આવી રહી છે. પેટ્રોલ પંપના માલિકોને પણ આદેશ છે કે તેઓ આવી ગાડીઓને ફ્યુલ આપવાની ના પાડી દે અને સાથે જ દિલ્હી ટ્રાફિક પોલીસને સૂચના આપે છે, જેથી ગાડીઓ જપ્ત કરવામાં આવી શકે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકમાં ભરતીની જાહેરાત. મિત્રો, રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતના વિવિધ શહેરોમાં જુનિયર એક્ઝિક્યુટિવ એટલે કે ટ્રેની, પ્યુન, એપ્રેન્ટિસની પોસ્ટ ભરવા માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે, જેમાં મિત્રો પોસ્ટનું નામ છે જુનિયર એક્ઝિક્યુટિવ અને એપ્રેન્ટિસ પટ્ટાવાળા. મિત્રો, વય મર્યાદા 30 વર્ષથી ઓછી ઉંમરના દરેક ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને મિત્રો અંતિમ તારીખ 3/7/2025 છે. મિત્રો, ક્યાં અરજી કરવી તેના વિશે વાત કરીએ તો અહીં આપેલી વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો, જાણો આજના ભાવ. મિત્રો, સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ ₹57,430 છે, જે મિત્રો ગઈકાલે ₹95,886 હતો, જે મિત્રો ₹1,544નો સીધો વધારો દર્શાવે છે. જ્યારે મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ ₹89,246 છે અને આ સાથે મિત્રો ચાંદીનો ભાવ ₹1,06,726 પ્રતિ કિલોગ્રામ છે, જે મિત્રો ગઈકાલે ₹1,06,224 હતો, જે મિત્રો ₹502નો વધારો દર્શાવે છે. એટલે કે મિત્રો સોનાની અંદર ₹1,544 વધ્યા છે, જ્યારે ચાંદીની અંદર
₹502 વધારો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં 10 પાસ ઉપર નોકરીની તક. મિત્રો રેલવે ભરતી બોર્ડે ટેકનિશિયન ગ્રેડ 1 એટલે કે સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3 ની કુલ 6238 જગ્યાઓ પર ભરતી માટે સૂચના બહાર પાડી છે. 10મું પાસ, ITI, ડિપ્લોમા અને સ્નાતક ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. રસ ધરાવતા ઉમેદવારો 28 જુલાઈ 2025 સુધી રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. જેને મિત્રો rrb.apply.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી સંબંધિત પાત્રતા, અરજી ફી, પગારનું સ્તર અને અન્ય વિગતો રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ લેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીએસટી ઘટશે અને કરવકરી સસ્તી થશે. મિત્રો કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. સૂત્રો મુજબ ટૂથપેસ્ટ, કપડાં, જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો જીએસટી ઘટશે અને સરકાર 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરનો કર ઘટાડીને 5%ની કેટેગરીમાં લાવવાનું અથવા તો 12%નો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે. આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો ફાયદો થશે અને તેમને વધારે સેવિંગ થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 10 અને 12 માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર. મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12ના કમ્પાર્ટમેન્ટ ઉમેદવારો એટલે કે ફેલ થયેલા ઉમેદવારો માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ 2025ની પૂરક પરીક્ષાઓ સાથે લેવામાં આવશે અને 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે સુનિશ્ચિત કરવામાં આવશે.